હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 19 માનવ વિકાસ. ગયા લેક્ચરની અંદર આપણે માનવ વિકાસ સામેના પડકારોની અંદર લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ વિશેની ચર્ચા કરી. આજે આપણે મહિલાની કલ્યાણકારી યોજનાઓ છે તે જોવાના છીએ. ત્યાર સુધી ભણી ગયા છે તેનું શોર્ટ રિવિઝન કરીને મહિલા માટે, કારણ કે સ્ત્રીઓ સશક્ત થશે તેના માટે સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે તો જ મહિલાઓ આગળ વધી શકશે. વસ્તીનો અડધો ભાગ છે તે સ્ત્રીઓ છે અને સ્ત્રીઓનું કોઈ પણ જગ્યાએ ગણતરી કરવામાં ન આવે તો તે યોગ્ય ન ગણાય. કોઈ પણ રાષ્ટ્રનો આર્થિક વિકાસ કરવો હોય તો તેમાં મહિલાઓનો ફાળો હોવો આવશ્યક છે અને આ ફાળો મેળવવા માટે સરકાર દ્વારા મહિલાઓ સશક્ત બને તે માટે કેટલીક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે છે મહિલા માટેની કલ્યાણકારી યોજનાઓ. આપણે માનવ વિકાસ એટલે શું તે જોયું હતું, જેમાં આપણે જોયું કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ મુજબ માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. બાકીનું રિવિઝન છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આજે આપણે જોઈએ મહિલા વિકાસ માટેની કલ્યાણકારી યોજનાઓ. તો મહિલા વિકાસ માટે જે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે તે યોજનાઓ કેવા કેવા પ્રકારના ભેદભાવો છે તે મહિલાઓની સાથે જોવા મળે છે અને કેવી યોજનાઓ છે તે અમલમાં મૂકવામાં આવેલી છે તે જોઈએ આપણે. તો ભારતમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા પ્રાપ્ત થાય તે માટે 1980થી મહિલાઓને એક અલગ લક્ષ્ય જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવેલા છે કે તેના માટે સ્પેશિયલ મહિલાઓ માટે તેઓના સ્વાસ્થ્યમાં સુધારો થાય, તેઓને વિકાસ થઈ શકે તેના માટે એક અલગ જૂથ ગણીને મહિલાઓની માટે કેટલીક યોજનાઓ છે તે અમલમાં મૂકવામાં આવેલી છે, જેમાં 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. ત્યાર પછી આ ઉપરાંત મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ 2001 મુજબ મહિલા અને બાળ વિકાસ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન અને કલ્યાણ યોજના તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રમાં વિવિધ કામગીરી કરવામાં આવે છે કે દરેક ક્ષેત્રમાં મહિલાઓ છે તે રોજગાર નિર્માણ, આર્થિક ઉપાર્જન પ્રાપ્ત કરી શકે અને તેની કલ્યાણ તેમજ સહાયક સેવાઓ છે તે પ્રાપ્ત કરી શકે તે માટે વિવિધ યોજનાઓ છે તે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. યુનાઇટેડ નેશન્સે 1975ના વર્ષને મહિલા વર્ષ, યાદ રાખજો, MCQમાં ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા કયા વર્ષને મહિલા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવેલી હતી. બરાબર છે, 1975નું વર્ષ છે તે મહિલા વર્ષ તરીકે અને મહિલા દશકો 1975થી 85નો જે 10 વર્ષનો સમયગાળો છે તે મહિલા દશકા તરીકે ઉજવવામાં આવેલો છે. તેમજ જાહેર કરેલ તેમજ 2002ના વર્ષને મહિલા સશક્તિકરણ, જો મહિલા વર્ષ 1975 અને મહિલા સશક્તિકરણ વર્ષ 2002 મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવેલ. કુટુંબની મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ સુધારવામાં આવ્યો છે કે કુટુંબની મિલકતમાં પણ સ્ત્રીઓને સમાન હિસ્સો પ્રાપ્ત થાય તે માટે કાયદાઓ છે તે પણ ઘડવામાં આવેલા છે. મહિલા શોષણ અટકાવવા માટેની યોજનાઓ અથવા તો જોગવાઈઓ પણ અમલમાં મૂકવામાં આવેલી છે તે આપણે જોઈએ. તે પહેલાં પ્રશ્ન સ્વરૂપે આ બાબતને સમજીએ તો ભારત સરકારની મહિલા સશક્તિકરણની યોજનાઓ ક્રમિક રીતે સમજાવો તેવો પ્રશ્ન તમને પૂછાય. બરાબર છે, તો તેમાં તમારે લખવાનું છે કે મહિલાઓને સમાન દરજ્જો, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે તે હેતુથી ઈસવીસન 1980થી મહિલાઓને એક સ્વતંત્ર જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં 1990માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી. આ યોજનાઓ છે તે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકેલી યોજનાઓ છે. ગુજરાત સરકારે પણ અલગ યોજના અમલમાં મૂકી છે
સ્ત્રીઓના સશક્તિકરણ માટે ભારત સરકારે 1990ના વર્ષને રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી. 1990માં 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી. રાષ્ટ્રીય નીતિ આખા દેશની અંદર આ નીતિને લાગુ પાડી શકાય છે. આ નીતિ મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રમાં કામગીરી કરવામાં આવે છે. કુટુંબની સ્થાવર મિલકતમાં સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો કે કુટુંબની સ્થાવર મિલકત છે તેમાં પણ સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદામાં સુધારો ફેરફાર કરવામાં આવેલો છે. ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતોની સ્થાપના થઈ છે કે ગરીબ મહિલાઓ છે તે સરળતાથી ન્યાય પ્રાપ્ત કરી શકે તે માટે નારી અદાલતો, સ્ત્રીઓ માટેની સ્પેશિયલ અદાલતો છે તેની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓને સામાજિક, કાનૂની, રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે. સરકારી નોકરીઓમાં તેમજ ખાનગી વ્યવસાય અને ઘર નોકર તરીકે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી ન થાય તે માટે તેઓને તે અને સ્વતંત્ર રીતે કામ કરી શકે તેવા હેતુથી કાયદો બનાવીને તેમને સુરક્ષા આપવામાં આવી છે કે ઘર નોકર તરીકે ને એવી રીતે જે મહિલાઓ કામ કરતી હોય છે તે મહિલાઓનું ત્યાં શોષણ ન થાય તે માટે પણ કેટલીક યોજનાઓ છે તે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. પોતાના ઘરેથી બહારગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસટી બસમાં મફત સગવડ આપવામાં આવે છે કે પોતાના ઘરેથી જે મહિલાઓ બહારગામ કામ કરવા માટે જતી હોય છે તે સ્ત્રીઓને એસટી બસની અંદર ફ્રીમાં લઈ જવા લાવવામાં આવે છે. રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સરકારે સબલા યોજના એટલે કે સબળ થાય તે માટેની યોજના અમલમાં મૂકી છે. સ્ત્રીઓને આપણે છે તે શું કહેતા હોય છે? અબળા, બરાબર છે. પરંતુ આ સ્ત્રીઓ છે તે અબળા નહીં પરંતુ સબળા બને તે માટે યોજનાઓ અમલમાં મૂકી છે. સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ છે એટલે દર 100 ભરતીએ 33 સ્ત્રીઓ છે તે લેવામાં આવતી હોય છે. ફરજિયાત આ સીટો છે તે મહિલાઓ દ્વારા જ ભરાય તેવો આગ્રહ સરકારનો પણ રાખવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50% અનામતની જોગવાઈ પણ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કઈ કઈ? તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ બધી સંસ્થાઓ હોય છે ત્યાં ગુજરાત રાજ્યની અંદર 50% મહિલાઓ એટલે કે દરેક ક્ષેત્રમાં 50% સ્ત્રીઓ છે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કામ કરે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ અને પ્રૌઢ વય જીવન નિર્વાહ માટે પેન્શન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકારે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે. આ ઉપરાંત રાજ્યમાં નિરાધાર મહિલાઓને પુનઃસ્થાપન માટેની નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે કે નિરાધાર મહિલાઓ છે જેમનો કોઈ આધાર નથી, વિધવા મહિલાઓ હોય છે જે એકલી રહેતી હોય છે, બરાબર છે, જેની માટે આવકનો કોઈ સ્ત્રોત નથી, કમાઈ શકે તેવી તેની સ્થિતિ નથી, તેવી સ્ત્રીઓની માટે સરકારે મહિલા પેન્શન યોજના છે તે અમલમાં મૂકી છે કે તેઓ સ્વાવલંબન પોતાની ઉપર આધારિત રહીને પોતે પેન્શન છે તે પ્રાપ્ત કરી શકે અને બીજા ઉપર આધાર ન રાખે તે માટેની આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી છે તે સમજાવો તેવો પ્રશ્ન પણ તમને પૂછાય તો ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ માટે નીચે મુજબની યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાં ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. શાળા પ્રવેશોત્સવની અંદર સ્ત્રીઓ એટલે કે છોકરીઓ છે તે વધારેમાં વધારે એડમિશન લે
તે માટે શાળા પ્રવેશોત્સવ પહેલાં સર્વે કરવામાં આવે છે ને ગામની અંદર કે શહેરની અંદર જે કોઈ છોકરીઓ હોય છે જે શિક્ષણ મેળવતી નથી તો તે લોકોને સ્કૂલોની અંદર એડમિશન છે તે આપવામાં આવે છે. રાજ્યમાં 33%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષી બોન્ડ આપવામાં આવે છે કે 33% રાજ્યમાં 33%થી ઓછી સ્ત્રીઓ સાક્ષરતા દર જ્યાં હોય બરાબર છે, એટલે જે રાજ્યની અંદર 33% કરતાં સ્ત્રીઓ શિક્ષણ મેળવતી ઓછી સ્ત્રીઓ શિક્ષણ મેળવે છે ત્યાં વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે અમલમાં મૂકવામાં આવે છે કે છોકરી છે તે કોઈ પણ સંજોગોમાં આટલું શિક્ષણ છે તે ઓછામાં ઓછું પ્રાપ્ત કરી શકે. આ ઉપરાંત સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. સરસ્વતી સાધના એટલે કે જે સ્ત્રીઓ શિક્ષણ મેળવે છે બરાબર છે, શિક્ષણ મેળવવું એટલે સરસ્વતી દેવીની સાધના કરવી તેવું જ થાય છે અને તેના ઉપરથી જ આ ટાઇટલ આપવામાં આવેલું છે કે જે સ્ત્રીઓ શિક્ષણ મેળવતી હોય, છોકરીઓ શિક્ષણ મેળવે છે, આ છોકરીઓને દર વર્ષે 1.5 લાખ કન્યાઓ એટલે કે 1.5 લાખ દીકરીઓને સાયકલ છે તે વિનામૂલ્યે આપવામાં આવતી હોય છે. સરકાર દ્વારા સાયકલ છે તે છોકરીઓને આપવામાં આવે છે જેથી કરીને તેઓ દૂરથી આવતા હોય તો સાયકલ લઈને શાળાએ આવી જઈ શકે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક મદદ આપે છે. સખી મંડળ એટલે કે મહિલાઓ છે તે પોતાનું એક મંડળ સ્થાપે છે અને આ મંડળમાં મહિલાઓને સરકાર દ્વારા આર્થિક સહાય છે તે પૂરી પાડવામાં આવતી હોય છે. સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે અને આ આપવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે તેમજ નવજાત શિશુના રસીકરણ માટેની કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટે પ્રયત્ન કરવામાં આવે છે. ઈ મમતા યોજના હેઠળ સગર્ભા મહિલા એટલે કે જે મહિલા પ્રેગ્નન્ટ છે, ગર્ભવતી છે, તે મહિલાઓને તેનો મોબાઈલ નંબર છે તે લઈ લેવામાં આવતો હોય છે અને તેની નોંધણી કરવામાં આવે છે, તેને મમતા કાર્ડ આપવામાં આવે છે અને પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે. એટલે જે ગર્ભવતી છે તે સમયગાળા સુધી તેની ખબર અંતર પૂછવામાં આવે છે, તેને જે કોઈ મદદની જરૂર હોય તે કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે બેટી બચાવો બેટી વધાવો અભિયાન ચલાવવામાં આવે છે કે જાતીય અસમાનતા જે જોવા મળે છે, સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે, પુરુષોનું પ્રમાણ વધારે છે, તો આ અસમાનતા દૂર કરવા અને સ્ત્રીઓ છે, છોકરીઓનો જન્મ છે તે અટકાવવામાં ન આવે તે માટે બેટી બચાવો બેટી પઢાઓ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે. એટલે દરેક દીકરીઓ શિક્ષણ મેળવી શકે તે માટે પણ ગુજરાત સરકાર દ્વારા કેટલીક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી તપાસ, ઓપરેશન વગેરે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે કે જે સ્ત્રીઓ બાળકને જન્મ આપવાની છે તેવી મહિલાઓને તે સમયે સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તેવી મહિલાઓ તે સમયે પ્રેગ્નન્ટ હોય તેવા સમયે ચિરંજીવી લાંબુ જીવન જીવી શકે તે માટેની યોજનાઓ છે તે અમલમાં મૂકવામાં આવેલી છે. આ સિવાય મિત્રો મહિલા શોષણ અટકાવવા માટેની જોગવાઈ સરકાર દ્વારા જે કરવામાં આવેલી છે તેના વિશે ચર્ચા આપણે કરીએ તો મહિલા સુરક્ષા અંતર્ગત વિવિધ પ્રકારની હિંસાથી પીડિત તેમજ પોતાના વિકાસ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા માંગતી મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે તે માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરીને ગુજરાત રાજ્યમાં અમલમાં મૂકવામાં આવેલી છે.
કે સ્ત્રીઓ છે તેઓ ક્યાંય પણ હિંસાનો ભોગ બનતી હોય તેવા સમયે 181 ઉપર માત્ર એક જ ફોન કરવાનો હોય છે. 181 નંબર સીધો જોડવામાં આવે એટલે તેઓને તાત્કાલિક મદદ છે તે મળી રહે છે, જેથી કરીને મહિલાઓનું કોઈ પણ જગ્યાએ શોષણ થતું હોય તેવી સ્થળે મહિલાઓનું શોષણ થતું અટકે છે અને મહિલાઓ પોતાનો વિકાસ કરી શકે તે માટેની આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. ગરીબ મહિલાઓને સહેલાઈથી ન્યાય મળી રહે તે માટે નારી અદાલતોની સ્થાપના અને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા માટે મહિલા કલ્યાણ કેન્દ્રની રચના કરવામાં આવી છે. મહિલાઓ શારીરિક, માનસિક અને જાતીય શોષણ સામે સરકાર સામે જાગૃત બની છે. સરકારી કર્મચારીઓમાં ખાનગી વ્યવસાય કે ઘર નોકર તરીકે કાર્ય કરતી મહિલાઓને જાતીય સતામણી ન થાય તે માટે સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે તે માટે સંસદે કાયદો પસાર કરીને મહિલાઓને સુરક્ષા બક્ષી છે. આ સિવાય મહિલા સુધારણા માટે થયેલી કામગીરી છે તેમાં વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે વસ્તી નિયમન નીતિ અમલમાં મૂકીને કુટુંબ કલ્યાણને સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યા છે. આ પ્રશ્ન તમને પૂછાઈ શકે તેવો છે. બાળકોને વિવિધ રોગોથી બચવા માટે બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે કે બાળકો છે તે જુદા જુદા રોગોથી ન પીડાય તે માટે, જેમ કે ઓવીપી ક્ષય માટે બીસીજી, ઝેરી કમળા માટે હિપેટાઇટિસ બી, ડિપ્થેરિયા, મોટી ઉધરસ કે ધનુર માટે ડીટીપી. આ ઉપરાંત બાળકોને ઓરી, અછબડા કે ટાઇફોઇડ વિરોધી રસીઓ આપવામાં આવે છે. આપણે અગાઉના મુદ્દામાં છે સ્વાસ્થ્યની અંદર આ ભણી ગયા છે કે સ્વાસ્થ્ય સુધારણા માટે આ રસીઓ છે તે બાળકને આપવામાં આવે છે. આ સિવાય અભયમ યોજના છે તે આપણે સમજીએ તો અભયમ યોજના શું છે સમજાવો તેવો પ્રશ્ન તમને 2 માર્ક્સમાં પૂછાય તો 181 અભયમ યોજના ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી યોજના છે. શારીરિક, માનસિક અને સામાજિક હિંસાથી ત્રસ્ત મહિલા પોતાની સુરક્ષા અને સલામતી તથા વિકાસ માટે મદદ મેળવવા માટે આ હેલ્પલાઇન પર માત્ર કોલ કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે. માત્ર તેણે ફોન જ કરવાનો હોય છે કે ભાઈ મારે અહીંયા આ સમયે અત્યારે આટલી સમસ્યાઓ છે તે હું ભોગવી રહી છું અને આવી રીતે મારી સાથે અત્યારે અન્યાય થઈ રહ્યો છે. માત્ર ફોન કરીને તેણે દરેક માહિતી મેળવીને અને પોલીસની જરૂર લાગે તો મદદ પણ તે મેળવી શકે છે. એટલે કોલ કરીને તેઓ છે તે અહીંથી મદદ પ્રાપ્ત કરી શકે છે. આ સિવાય આપણી આસપાસ જોવા મળતી કઈ કઈ બાબતોનો સમાવેશ દેશના વિકાસના આંકને અસર કરે છે તો અપૂરતા પોષણવાળી સગર્ભા માતા કે માતા પોતે જ પૂરતી પોષણયુક્ત ખોરાક ન મેળવેલો હોય અને કુપોષિત હોય અને પોતે જ્યારે પ્રેગ્નન્ટ બને છે તે નવા બાળકને જે જન્મ આપે છે તે બાળક પણ કેવું જન્મશે? કુપોષિત જન્મશે અને તે લાંબુ આયુષ્ય નહીં ભોગવી શકે અથવા તો સતત બીમાર રહે તેવું જોવા મળે છે. અને આ બાબત માનવ વિકાસને અસર કરે છે. ઓછા વજનવાળા બાળકનો જન્મ, અત્યારે જુઓ તમે જન્મ સમયે બાળકનું વજન અત્યંત ઓછું હોય છે. તેની પાછળનું કારણ શું છે? તો મહિલાઓ છે તે ગર્ભવતી હોય છે તે સમયગાળા દરમિયાન તેને વિશેષ પોષણની જરૂર હોય છે અને પૂરતા પોષણયુક્ત ખોરાકની જરૂરિયાત હોય છે. આ જ્યારે તેને પ્રાપ્ત થતું નથી ત્યારે જે બાળક જન્મે છે તે પણ પૂરતા પોષણવાળું જન્મતું નથી. કુપોષણવાળું બાળક છે તે પૂરતું પોષણવાળું ન હોય, આંગણવાડી કે શાળાએ ન જતું બાળક, જો આ બધી સમસ્યાઓ આપણી આસપાસ જોવા મળે છે અને આ સમસ્યાઓને લીધે જ માનવ વિકાસ યોગ્ય રીતે થઈ શકતો નથી. ઘણા બાળકો એવા તમે જોતા હશો કે જે આંગણવાડીમાં ન જતા હોય, શાળાએ ન જતા હોય, ભણવાની ઉંમરે તમે અહીં ચિત્રમાં પણ જોઈ શકો છો કે આ બાળકો છે તે ભીખ માંગતા હોય, મજૂરી કરતા હોય, કંઈ પણ વસ્તુ વેચવા નીકળી જતા હોય. કદાચ મોટા મોટા થિયેટર, મોલ કે હોટેલોની બહાર પણ તમે જો તો બાળકો છે એ સતત ભીખ માંગતા હોય છે, કંઈ વસ્તુનું વેચાણ કરતા હોય છે. એ ઉંમર તેની એ નથી. બાળકોનું ઘર રસ્તો ન હોઈ શકે,
બાળકોનું ઘર દરેક બાળક એક સરસ મજાનું બાળપણ છે તે ભોગવવા માટે જન્મેલું છે, અને જે સમયે તેણે બાળપણ ભોગવવાનું છે, શિક્ષણ મેળવવાનું છે, લાડ કરવાના છે, તે સમયે જ્યારે બાળકને આવી મજૂરી કરવી પડે છે, તે દેશનો માનવ વિકાસ થયેલો ગણી શકાય નહીં. વાંચતા લખતા ન આવડતું હોય એવું શાળાએ જતું બાળક, એ પણ માનવ વિકાસની સામે પડકાર છે. કારણ કે બાળકને વાંચતા લખતા નથી આવડતું, શાળાએ જાય છે, પરંતુ શાળા સિવાયના સમયમાં તે ભણવા ઉપર પૂરું ધ્યાન ન આપી શકવાને લીધે બાળક છે તે વાંચી લખી શકતું નથી. અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધું હોય તેવું બાળક, કે જે બાળકે અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો છે. દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા કુટુંબો, ઘણા કુટુંબો એવા છે કે ઉચ્ચ અભ્યાસમાં દીકરીઓને તક પ્રાપ્ત હોય, હોશિયાર છે ભણવામાં અને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી શકે તેમ છે, છતાં પણ કુટુંબ છે તેને ઉચ્ચ અભ્યાસ માટે મોકલતું નથી. બેરોજગાર શિક્ષિત અને અશિક્ષિત યુવાનો, ભારતમાંથી યુવાનો ઘણા એવા હોય છે કે જે બેરોજગાર છે. શિક્ષિત બેરોજગારો, આપણે બેરોજગારીના પ્રકારો જોયા છે કે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય અને છતાં રોજગારીની શોધમાં હોય અને તેને રોજગારી ન મળે તો તે વ્યક્તિ છે તે શિક્ષિત બેરોજગાર કહેવાય. તો બેરોજગારી છે તે પણ માનવ વિકાસ સામેનો જ એક પડકાર છે. તે પછી શિક્ષિત બેરોજગાર હોય કે અશિક્ષિત બેરોજગાર હોય, કારણ કે વ્યક્તિની પાસે રોજગાર ન હોય એટલે તેની પાસે આવક ન હોય, ને આવક ન હોય એટલે તે પોતાની પાછળ ખર્ચ કરી શકતો નથી, અને ખર્ચ ન કરી શકે એટલે તે કુપોષણથી, જુદા જુદા રોગોથી પીડાવા લાગે છે. અકસ્માતમાં અકાળે અવસાન પામતી વ્યક્તિ, તે પણ માનવ વિકાસ સામે પડકાર છે. કારણ કે અકસ્માતમાં ઘણી વખત તેને સમયસર આરોગ્યલક્ષી સારવારો જે પ્રાપ્ત થવી જોઈએ તે નથી થતી, અને તેના લીધે તે અકસ્માતમાં અકાળે મૃત્યુ પામે છે. ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓ, તે પણ માનવ વિકાસ સામેનો જ એક પડકાર છે કે ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જે ગંભીર બીમારીઓનો ભોગ બને છે, ગંભીર બીમારીથી પીડાતા હોય છે. આ દરેક બાબત શું દર્શાવે છે કે દેશની અંદર માનવ સંસાધન છે, પરંતુ માનવ સંસાધન ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. માનવ વિકાસ બાબતે આપણા કુટુંબમાં કે આપણા મહોલ્લામાં કે ગામમાં નજર કરીશું તો જણાવશે કે કોઈ સગર્ભા માતાને પૂરતું પોષણ મળતું નહીં હોય, ઓછા વજનવાળા બાળકોનો જન્મ થયો હોય, બાળક કુપોષણવાળું બાળક આંગણવાડીએ કે શાળાએ જતું ના હોય, શાળામાં ભણતા બાળકોને વાંચતા લખતા આવડતું ન હોય, અભ્યાસ અધૂરો છોડી દીધો હોય અને દીકરીઓને ઉચ્ચ અભ્યાસમાં કરાવવામાં ન આવતા હોય, યુવાનોને રોજગારી મળતી ન હોય, અકસ્માતને લીધે કોઈ પણ અકાળે મૃત્યુ થાય, કોઈ ગંભીર બીમારીનો ભોગ બને, આ બધી બાબતોની અસર આપણા દેશના માનવ વિકાસ આંખ પર પડે છે. એટલે માત્ર સરકાર જ નહીં, પરંતુ દેશના દરેક નાગરિક માનવ વિકાસની દિશામાં સક્રિય બને તો આવનારા સમયમાં આપણે પણ ઊંચા માનવ વિકાસ ધરાવતા દેશોની હરોળમાં સ્થાન મેળવી શકશું. કે માત્ર સરકાર તો પ્રયત્ન કરશે જ, પણ આપણે બધા પણ સક્રિય બનીએ તો આવનારા સમયની અંદર આપણે બધા જ ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશો, નોર્વે જેવા દેશોની સાથે આપણે પણ સ્થાન મેળવી શકીએ. મધ્યમ માનવ વિકાસમાંથી આપણે ઉચ્ચ માનવ વિકાસ ધરાવતા દેશોમાં સ્થાન પ્રાપ્ત કરવાનું છે. તમને એ બાબત જાણવી પણ ગમશે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP દ્વારા 14 ડિસેમ્બર 2015ના રોજ માનવ વિકાસ અહેવાલ માનવ વિકાસ માટે કાર્ય શીર્ષકથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ મુજબ માનવ સૂચક આંકની સાથે
નીચેના કેટલાક સંકેતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં જાતિ વિકાસ સૂચક આંક જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, કે જેમાં જાતીય અસમાનતા, સ્ત્રી પુરુષ વચ્ચેની જે અસમાનતા જોવા મળે છે તેનો આંક દર્શાવવામાં આવેલો છે. બાળ યુવા સ્વાસ્થ્ય હેલ્થ ચિલ્ડ્રન એન્ડ યુથ, બાળકો અને યુવાનો સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે, તે ત્રીજું છે. પુખ્ત આરોગ્ય અને આરોગ્ય ખર્ચ, પુખ્ત એટલે કે યુવાન વય અને આરોગ્ય એટલે કે એડલ્ટ હેલ્થ એન્ડ હેલ્થ એક્સપેન્ડિચર, શિક્ષણ એજ્યુકેશન, સંસાધનોની ફાળવણી અને નિયંત્રણ, કમાન્ડ ઓવર એન્ડ એલોકેશન ઓફ રિસોર્સ, સંસાધનો છે તે દરેક વ્યક્તિઓને, કુદરતી સંસાધનોની અંદર પણ આપણે જોયું હતું કે સંસાધનો છે તે બધા જ વ્યક્તિઓને સમાન રીતે પ્રાપ્ત થાય, તે આંતરરાષ્ટ્રીય ઐક્ય ઇન્ટરનેશનલ ઇન્ટિગ્રેશન, બરાબર છે. આંતરરાષ્ટ્રીય વિશ્વના બધા જ દેશો એક થઈને રહે, એકબીજાની સાથે હળી મળીને રહે. પર્યાવરણ એન્વાયરમેન્ટ, પર્યાવરણ શુદ્ધ રહે તે બાબત. વસ્તીની દિશા પોપ્યુલેશન ટ્રેન્ડ્સ, કઈ દિશા તરફ વસ્તી જઈ રહી છે તે. પૂરક નિર્દેશક સુખાકારી, આ રિપોર્ટ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુએનડીપીની વેબસાઇટ http://hdr human development resource .undp united nations development program .org/en/2015-report પર જોઈ શકાશે. તમે એ રિપોર્ટ જોવો હોય તો તમારા પાઠ્યપુસ્તકની અંદર લિંક આપેલી છે, તે લિંક તમે ખોલશો તો તમે આ રિપોર્ટને પણ જોઈ શકશો કે તેમાં તેણે ભારત વિશે, જુદા જુદા બાળ યુવા સ્વાસ્થ્ય વિશે શું કીધેલું છે, જાતિ વિકાસ સૂચક આંક વિશે શું કીધું છે, પુખ્ત અને આરોગ્ય ખર્ચ, શિક્ષણ ભારતમાં કેવા પ્રકારનો છે, દરેક દેશનો રિપોર્ટ છે તેમાં મૂકવામાં આવેલો છે. દર વર્ષે અંગ્રેજી ઉપરાંત હિન્દી અને અન્ય ભાષામાં અહેવાલ જાહેર કરવામાં આવે છે. અંગ્રેજી રાષ્ટ્રભાષા આપણી હિન્દી છે એટલે હિન્દી, એમ જુદા જુદા દેશની અંદર જુદી જુદી ભાષાઓ પ્રમાણે અહેવાલ છે તે જાહેર કરવામાં આવે છે. ભારતમાં તેની સાઇટ અહીં મૂકેલી છે યુએનડીપીની જ www.in.undp.org, તેના ઉપર તમે જાઓ તો તમને તેના વિશેની માહિતી છે, ભારતનો અહેવાલ છે, બરાબર છે, તે તમને પ્રાપ્ત થશે. ઇન એટલે ઇન્ડિયા હોય, બરાબર છે, એટલા માટે .in ઉપરથી તમને ભારતનો અહેવાલ સીધો છે તે પ્રાપ્ત થઈ શકશે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ પાઠનું રિવિઝન કરશું અને સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની વિગતવાર ચર્ચા છે તે કરી લેશું અને આ પાઠને પણ પૂર્ણ કરશું. ત્યાં સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે એક તો આ 12મો પ્રશ્ન તમને દર્શાવેલો છે, આપણી આસપાસ જોવા મળતી કઈ કઈ બાબતો માનવ વિકાસ આંકને અસર કરે છે. પાઠ્યપુસ્તકમાં પાઠના છેલ્લા પેરેગ્રાફમાં આ બાબત આપેલી છે, તેના વિશે નોંધ લખવાની છે. અભયમ યોજના શું છે તે સમજાવવાનું છે. એટલે 2 પ્રશ્ન થયા અને ત્રીજો પ્રશ્ન તમારે મૂકવાનો છે, ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે તે સમજાવો. ગુજરાત સરકારની મહિલા વિકાસ માટેની દરેક યોજનાઓ વિગતવાર વ્યવસ્થિત રીતે તેની ચર્ચા કરવાની છે. એટલે આ 3 પ્રશ્નો છે તેના વ્યવસ્થિત જવાબ લખવાના છે. ભારત સરકારની યોજના આવતા લેક્ચરની અંદર છે તેની આપણે હજી વિગતવાર છે તે ચર્ચા કરીશું. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.